તો જૂનાગઢના ગિરિરાજ સોસાયટી અમૃત પેલેસ પાસે થોડા સમય પહેલા જ ખરાબ રોડ રસ્તાને લઈને લોકોએ વિરોધ કર્યો હતો। ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ સીસી રોડ બનાવવામાં આવ્યો હોય હજુ આ રોડને 3 મહિના જેટલો જ સમય થયો નથી, ત્યાં જ ગઈકાલે ફરી આ રસ્તો જેસીબી મારફતે ખોદવામાં આવ્યો છે। ત્યારે લોકોની સમસ્યામાં નવો રસ્તો બન્યો તેમાં પણ પાણી ભરાઈ જતું હોય ત્યારે કોન્ટ્રાક્ટરને સૂચના આપી ફરીથી નવો રસ્તો બનાવવાનું કહેવામાં આવ્યું છે। ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા અડધો રસ્તો ખોદી અને ફરી નવો રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે। ત્યારે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા લોકોના પૈસાનો દુરુપયોગ થતો હોય અડધો રસ્તો ખોદ્યો છે અને અડધો રસ્તો જૂનો રાખવામાં આવ્યો છે। ત્યારે અડધો રસ્તો હાલ નવો બનાવવામાં આવ્યો છે, ત્યારે લોકોમાં પણ રોષ જોવા મળે છે। અને અહીંયા અમારે થોડા સમય પહેલા રોડ બનેલો હતો। હવે એ રોડની કામગીરી પૂર્ણ થઈ ત્યારબાદ વરસાદ આવેલો, વરસાદનું પાણી અહીંયા ભરાયેલું, એની કમ્પ્લેન થયેલી અને એને હિસાબે પાછો રોડ બનાવવાની કામગીરી શરૂ થયેલ છે। જે રોડની કામગીરી શરૂ થઈ છે એમાં અડધો રોડ આ બાજુ ખોદી, અડધો રોડ પાછળની સાઈડ ખોદ્યો, બાકીનો વચ્ચેનો રોડ એ જ ઇટ ઇઝ જેમ હતો એમને જ છે। અને એ રોડ ઉપર પાછો બીજો રોડ બનાવશે। તમે આ જોઈ શકો છો, અહીંયા અત્યારે ફિટિંગ કરેલું છે બધું, એની ઉપર રોડ બનાવશે। એને રોડ પછી ટકશે પાછો, એની ગેરંટી શું? આ ગવર્મેન્ટની હિસાબે પબ્લિકની માથે જ ભારણ છે જે છે। અહીંયા હાલવા ચાલવામાં બધાને તકલીફ પડે છે। આજુબાજુમાં બીજી 2-3 શેરીમાં રોડ થાય છે, એક જ રોડ અત્યારે ચાલુ છે। અહીંયા નજીકમાં સ્કૂલ છે, એમાં પરીક્ષા ચાલુ છે, એમાં અંદરથી વાહનોને આવવા જવા માટે એક જ રોડ છે, એમાં ટ્રાફિકની સમસ્યા થાય। અહીંયા રોડ બનાવ્યો તો એમાં પાણીની સમસ્યા થઈ, એ તો પ્રી મોન્સૂન પહેલા વરસાદ આવેલો અને ત્યારે આપણને ખબર પડી ગઈ કે અહીંયા પાણી ભરાય છે। હવે વરસાદ ન આવ્યો હોત અને ત્યાર પછી વરસાદ આવ્યો ને પાણી ભરાણું હોત તો કેમ ખબર પડત? અને ત્યારે તો હાલાકી થાત ને, વરસાદ આવે તો પાણી ભરાય ને જીવ જંતુ થાય, એમાં માખી મચ્છર થાય, રોગચાળો થાય, પબ્લિકને હાલવાની સમસ્યા થાય। પછી આ 4 રોડ તમે બનાવેલા છે, એમની અંદર એક ખાલી ચોરસ એક ચોક છે, 4 રસ્તા જ્યાં ભેગા થાય છે, એ રસ્તો બનાવેલો જ નથી। 4 માંથી એક રોડ, એ આ 4 રોડ કરતા મોંઘો થતો હોય એવું લાગે છે મને। ગિરિરાજ મેઇન રોડ થી નોબલ સ્કૂલ વાળો રોડ હમણાં થોડા ટાઈમ પહેલા રોડ બનેલો છે। આ માવઠું આવ્યું ત્યારે પાણી ભરાણું, અમૃત પેલેસથી માનો કે 100-200 ફૂટ સુધી પાણી ભરાણું। હવે આ રોડ જે છે એ સિમેન્ટ રોડ બનાવેલો છે। સિમેન્ટ રોડ હંમેશા સિમેન્ટ માથે સિમેન્ટ રહે નહીં, બંને બાજુના છેડાઓ તોડી નાખ્યા અને પાછું અત્યારે કામ ચાલુ કર્યું છે। હવે એ જે સિમેન્ટ માથે સિમેન્ટ કરશે, છેડા જ ખાલી તોડ્યા છે, તો એ રોડ તો રહેવાનો નથી। અહીંયા નથી કોર્પોરેટર આવ્યા, નથી કોઈ આની માથે ને એન્જિનિયર હોય છે, એન્જિનિયરો કામ કરતા। હા, એ એન્જિનિયર આવી જવું તો જઈને ટ્યુબ લેવલ લઈને પહેલાં કામ ચાલુ થાય ત્યારે લેવલ જોઈ અને પછી એને આગળ વધારવાનું હોય, એ વસ્તુ કાંઈ કરેલી નથી। હવે અહીંયા તમારી નજર સામે જુઓ, અહીંયા છેડાઓ પાસેથી તોડેલો છે, ત્યાંથી ખાલી 2 ઇંચનો દર સિમેન્ટ માટે સિમેન્ટ કોઈ સંજોગોમાં રહે ને, હંમેશા 2 ઇંચનો હોય કે વધારે હોય પણ સિમેન્ટ એને સિમેન્ટ કોઈ ચીજ ચોટે નહીં। તો એ જો પબ્લિક પૈસા ભરે છે, પૈસાનો દુર્વ્યય થાય છે। આ તો કામ થતું હોય ત્યારે એન્જિનિયરની ફરજ હોતી હોય છે, સ્થળ ઉપર આવીને પહેલાં એનું લેવલ જોઈએ, એને લેવલ આપી દઈએ, એ બધી વસ્તુ કરવી જોઈએ। હવે એ વસ્તુ નથી થઈ, અત્યારે પાછું તોડીને કરે છે ત્યારે પણ નથી કોઈ આવતા, ત્યારે પણ કોઈ જોતા નથી। તો એ આ કામ આ પૈસાનો દુરુપયોગ થાય કે બીજું કાંઈ થવાનું? આ તો ટૂંકા ગાળામાં તૂટી જવાનું। અમુક જગ્યાએ તો એવી છે કે ત્યાં ખાલી 2 ઇંચ સિમેન્ટ માટે સિમેન્ટનો રોડ બનાવો તો જે કોઈ કાળા નથી, તો તરત તૂટી જવાનું, સીધા ખાપડા પડે। અને એપાર્ટમેન્ટનો અહીંયા આજુબાજુમાં બધે છે, કેટલી પબ્લિક